દક્ષિણ ગુજરાતમાં ઉનાળાનું ડાંગરનું મબલખ ઉત્પાદન થયું છે, ત્યારે ખેડૂતોને પોષકક્ષમ ભાવ મળી રહે તે માટે સ્થાનિક ઓલપાડના મંત્રી મુકેશ પટેલ તેમજ સંદીપ દેસાઈ અને ખેડૂત આગેવાન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જે રીતે ચાલુ વર્ષ દરમિયાન ગુજરાતમાં ઉકાઈ જળાશયમાં પાણીનો પૂરતો જથ્થો હતો, જેને લઈ સિંચાઈ વિભાગ દ્વારા સમયાંતરે નહેરમાં પાણી પુરવઠો છોડવામાં આવતો હતો, જેને લઈ ડાંગરનો મબલખ પાકનો ઉતાર થયો છે, જેને લઈ પુરુષોત્તમ ફાર્મર્સ મંડળીમાં 12 લાખ જેટલી ગુણીની આવક થવા પામી હતી. પરંતુ બજારમાં ભાવ ઓછો હોવાના પગલે ડાંગર પકવતા ખેડૂતોને પોષકક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સ્થાનિક મંત્રી મુકેશ પટેલ અને ખેડૂત આગેવાન જયેશ પટેલ તેમજ ધારાસભ્ય સંદીપ દેસાઈની આગેવાનીમાં મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી કે ડાંગરની જે 20% ડ્યુટી છે તેને ઘટાડીને 10% કરવામાં આવે, જેને લઈ ખેડૂતને પોષકક્ષમ ભાવ મળી રહેશે. જયેશ પટેલ, ખેડૂત આગેવાન. સમગ્ર કાંઠા વિસ્તાર અને ખાસ કરીને સુરત, નવસારી અને દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે ઉકાઈ જળાશયમાં વિપુલ પ્રમાણમાં પાણી હતું અને જે રીતે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ તરફથી પૂરતા પ્રમાણમાં એટલે 111 દિવસ જે રીતે નહેર વહેવડાવવામાં આવી, એટલે સ્વાભાવિક છે કે ઉનાળુ ડાંગરનો વિપુલ પાક થયો. અને ખાસ કરીને અમારી સાથે જોડાયેલી 100 વર્ષ જૂની પુરુષોત્તમ ફાર્મર્સ મંડળીમાં ખેડૂતોનું ખૂબ જ વિપુલ પ્રમાણમાં ડાંગરની આવક થઈ છે. લગભગ 12 લાખ ગુણીની આવક થઈ છે, એક વિપુલ પ્રમાણમાં છે. એટલે જે સ્થિતિ બજારની બનતી જાય છે, ખાસ કરીને ડાંગરના ભાવો જે રીતે ઓછા થતા જાય છે, એટલે સ્વાભાવિક છે ખેડૂતોમાં જે રીતે નાખુશી જોવા મળી છે, એના અનુસંધાનમાં આદરણીય રાજ્યના મુખ્યમંત્રીશ્રીને ખેડૂત આગેવાનો સાથે રજૂઆત કરવામાં આવી છે. અને ખાસ કરીને આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી શ્રી મુકેશભાઈ અને સાથે 84ના ધારાસભ્ય અને સહકારી આગેવાન સંદીપભાઈ દેસાઈની સહયોગથી માનનીય મુખ્યમંત્રીશ્રીને જે એક્સપોર્ટ ડ્યુટી છે 20% જે કેન્દ્ર સરકારે કરી છે, ઘટાડીને 10% જો કરવામાં આવે તો સ્વાભાવિક છે કે વિપુલ પ્રમાણમાં ચોખા બહાર નિકાસ થઈ શકે અને ખેડૂતોને સારા ભાવ મળે. એ અનુસંધાનમાં સહકારી આગેવાનો સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત થઈ છે અને અમને ચોક્કસ ખાતરી છે કે જે રીતે રાજ્ય સરકાર ખેડૂતોના પડખે હંમેશ નિર્ણય કરતી હોય છે, ત્યારે સ્વાભાવિક છે કે માનનીય મુખ્યમંત્રી પણ અમારી જે વાત છે એને વાચા આપીને કેન્દ્ર સરકારને ભલામણ કરશે. એના કારણે ખેડૂતોમાં ચોક્કસ એક ખુશી જોવા મળી રહી છે.